નહીં અશોક, તું ફાઇલ તૈયાર કરાવી નાખ. 2 દિવસ પછી પાર્ટી સાથે આપણી મીટિંગ છે. અને હા, બપોર સુધીમાં આ ફાઇલ મારા ટેબલ પર આવી જવી જોઈએ. અને હા, આ કામ થઈ જવું જોઈએ, બરાબર? હા. અરે તમે બનો અહીંયા, બાકી ચાલે જાવ અહીંથી. સલા કૂતરા, આજે હું મારા બાપનું વેલ લીધા વગર નહીં જાઉં. તે મારા બાપ પાસેથી જબરજસ્તી જમીન પડાવી લીધી અને એની ઉપર તું કંપની નાખીને બેઠો છે. આજે હું તને જીવતો નહીં છોડું. અરે ભાઈ, એ જમીન એના બાપ પાસે મેં વેચાતી લીધી છે અને એના પૈસા પણ ચૂકી દીધા છે. અરે તે ભલે એના બાપ પાસેથી જમીન વેચાતી લીધેલી છે, પણ તે એની પાસે જમીન પડાવી લીધેલી છે. ચાલ રણજીત, થઈ જા ચાલુ, આને છોડવાનો નથી થતો. રણજીત ઓકી છોડ, તું હાથ પકડ જલ્દી. સાલા. હાથ પકડે ના. ચાલો ગયો હવે તો એને પતાવી દીધો સારાને. ઓ તેણી કરતો હતો કેમ? કેટલા ટાઈમથી જમીન જમીન પતાવી દીધો આપ તો પતાવી સાલાને. દીધો. ચાલો ભાગી ગયો, પકડ સાલાને, પકડ. પાસ પાસ. પાસ પાસ. પકડ પકડ સાલાને, પકડ પકડ. પેલી સાઈડ ગયો. શેઠ, શેઠ શું થયું તમને? કોણે કરી તમારી આવી હાલત? રાધા, એ બધી વાત મૂક. તું આ છોકરાને લઈને હમણાં અહીંથી ભાગી જા. પણ શેઠ, માંડીને વાત તો કરો. રાધા, અત્યારે વાત કરવાનો સમય નથી. રાધા, રાધા, એ મને તો મારી નાખશે, મારા છોકરાને પણ મારી નાખશે. તું જલ્દી ભાગી જા લઈને એને. હા 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 શેઠ, હું જાઉં છું. રાજ, અરે રાધા,
તું આટલી બધી કેમ બી ગઈ છે? મોહન તમે જલ્દી ઊભા થાવ અને આ છોકરાને લઈને અહીંથી ભાગી જાઓ. અરે પણ રાધા તું આ શું બોલે છે અને શું થયું છે શું એ તો મને કહે. અરે અત્યારે એ બધી વાત કરવાનો વખત નથી. આ છોકરા પાછળ શેઠના દુશ્મન પડ્યા છે. તમે અત્યારે ને અત્યારે અહીંથી નીકળો બસ. અરે પણ હું આને લઈને ક્યાં જાવ અત્યારે? તમે એક કામ કરો, આપણા જૂના ઘરે આ છોકરાને લઈને જાઓ, હું પછી આવું છું. જાઓ. હા રાધા હું આને લઈને તો જાઉં છું પણ તારું અને આપણા દીકરાનું શું થશે? અરે તમે મારી ચિંતા અને દીકરાની ચિંતા કરવાનું છોડી દો. અત્યારે આપણી માટે આ શેઠના દીકરાને બચાવવો જરૂરી છે. તમે જાઓ અત્યારે, જાઓ. ક્યાં છે ધનરાજ? ધનરાજ જેઠનો છોકરો ક્યાં છે? જો હું કહી દઈશ કે શેઠના દીકરાને મારા પતિ અહીંયાથી લઈને જતા રહ્યા છે તો આ નરાધમો એમનો પીછો કરીને દીકરાને મારી નાખશે. બોલ, ક્યાં છે શેઠનો છોકરો? બોસ એ ભલે નથી બોલતી, આ રહ્યો શેઠનો છોકરો. સાચું બોલ, આ શેઠનો છોકરો છે? જો હું ના પાડીશ કે આ શેઠનો છોકરો નથી, મારો છોકરો છે, તો આ લોકો શેઠના છોકરાને ગોતીને મારી નાખશે. અને હા પાડીશ તો એ મારા દીકરાને મારી નાખશે. મને સમજણ નથી પડતી કે હું શું કરું. બોલ, આ જ છે ને શેઠનો છોકરો? કેમ કઈ બોલતી નથી? માર ને બેટા તને ભૂખ લાગી છે ને? હમણાં તારા બેન આવે ને પછી તને નાસ્તો જ કરાવશે બેટા. હમણાં આવશે. હજી કા રાધા હું તને પૂછું શું થયું તને? અને તારા મોઢા પર લોહીના ડાઘ? અને આપણો દીકરો ક્યાં છે? રાધા રાધા હું તને પૂછું છું, આપણો દીકરો ક્યાં છે? આપણો રાજ્ય ક્યાં છે? નહીં દાદા, એ લોકો મારા દીકરાને ન મારી શકે દાદા. એ લોકો રાધા તું થોડીક હિંમત રાખ. આ જે થવાનું હતું ને એ થઈ ગયું. આમ રોવાથી હવે કાંઈ નહીં થાય. રાધા હવે આપણે આ શેઠના દીકરાને ઉછેરીને મોટો કરવાનો છે. રાધા આ શેઠના દીકરાને બચાવવા માટે આપણે આપણા દીકરાનું બલિદાન આપી દીધું છે. એ આપણે એળે નથી જવા દેવાનું. તો આ દીકરાને તારા ખોળામાં લે. એને તારે હૂંફની જરૂર છે, એને તારી મમતાની જરૂર છે. મોહન, મેં ક્યારેય સપનામાં આવું નહોતું વિચાર્યું કે ફરજના રસ્તા ઉપર આટલા બધા કાંટા હશે. અરે આ જવાબદારીઓ નિભાવતા આપણે આટલો મોટો ભોગ આપવો પડશે. મોહન, આજે આ દીકરાને બચાવવા માટે
અરે મારા કાળજાના કટકા જેવા મારા દીકરાને એક જ પળમાં મેં મોતના હવાલે કરી દીધો. રાધા, આ આપેલા બલિદાન ક્યારેય વ્યર્થ નથી જતા. આપણે આપણી ફરજ સમજી અને આ શેઠના દીકરાને ઉછળીને મોટો કરવાનો છે અને એના બાપનો વારસો એને સોંપવાનો છે. અને રાધા, એના બદલામાં ભલે આપણને કાંઈ ન મળે, પણ આપણે આપણી ફરજ નિભાવી ગયા છે ને એનો અહેસાસ તો મળશે ને. રાધા, હવે તું આમ દુઃખી ન થા અને આંસુડા લૂછી નાખ. હવે આપણે દીકરાને મોટો કરવાનો છે. તું આને સંભાળ, ત્યાં સુધી હું બહાર જઈને આવું છું. રાધા, તું આ બધું શું કરે છે? એ બધું પડતું મૂક ને જલ્દી આરતીની થાળી તૈયાર કર. આરતીની થાળી? હા. કેમ આપણો રાત દીકરો લગ્ન કરીને આવે છે કે શું? અરે ગાંડી, તું કેમ ભૂલી જાય છે? આજે આપણા રાજનું રિઝલ્ટ છે અને એ આખી કોલેજમાં ફર્સ્ટ આવ્યો છે એવા મને બહારથી સમાચાર મળ્યા છે. શું વાત કરો છો તમે? આપણો રાજ આખી કોલેજમાં ફર્સ્ટ આવ્યો છે? અરે હા, તું થાળી તૈયાર કર. તારે એની આરતી ઉતારવાની છે ને એનું સ્વાગત કરવાનું છે. હા, એ તો હું તૈયાર કરું છું, પણ તમે એક કામ કરો, અત્યારે ને અત્યારે બજારમાં જઈને મીઠાઈનું બોક્સ લઈ આવો. એનું મીઠું મોઢું નહીં કરાવવું પડે. હા, એ વાત સાચી. લે. રાજ, તે નશો કર્યો છે બેટા? તું દારૂ પીને આવ્યો છે? મમ્મી, હું દારૂ પીને આવ્યો છું આજે. એમાં હું આખી કોલેજમાં ફર્સ્ટ આવ્યો ને મમ્મી, આખી કોલેજમાં ફર્સ્ટ. એટલે બધા ફ્રેન્ડ સર્કલ અમે મસ્ત પાર્ટી કરી છે, પાર્ટી. આંટી, તમને કદાચ ખબર આજે પડી હશે, બાકી અમે તો રોજ થોડું પીએ જ છે. તું તો કઈ બોલતી જ નહીં. નાલાયક, હું તને બહુ સારી રીતના ઓળખી ગઈ છું. તું એક સાવકાર બાપની બગડેલી ઓલાદ છે, સમજી? અને હા, સાવ એટલે સાવ નકામી છે, નકામી. એ આંટી, માઇન્ડ યોર લેંગ્વેજ. હા તો રાજના શર્મે હું કઈ બોલતી નથી, નહીં તો તને છે ને ક્યારની એમ 2-4 સંભળાવી દીધી યાર. બરાબર. હા, કેવી રીતે વાત કરે? શું સંભળાવીશ તું મને? શું સંભળાવીશ? બોલ. એક તો તું મારા જ ઘરમાં ઊભી રહીને મને ધમકાવે છે. નીકળી જા મારા ઘરમાંથી. બેટા, હજી તારી ઉંમર નાની છે અને આ ઉંમરમાં વ્યસન કરવું એ સારી વાત નથી. એ બુઢા ખુસટ, મને છે ને શિખામણ નહીં આપવાની, સમજો? મને શિખામણ આપ. નાલાયક, આ તારી 2 પૈસાની ગર્લફ્રેન્ડ તારા બાપનું અપમાન કરે છે અને તું વો તમાશો જોવે છે. કહી દે આ નાગણને કે ઘરની બહાર નીકળી જાય. જો મમ્મી, માયા ક્યાંય નહીં જાય. માયા મારી ગર્લફ્રેન્ડ છે, સમજ્યા તમે? ગર્લફ્રેન્ડ. ફ્રેન્ડ હોય ને તો એ તારી કોલેજમાં, ઘરની અંદર નહીં. અને આ કપાતરની હિંમત કેવી રીતે થઈ તારા બાપનું અપમાન કરવાની? ચલ નીકળ મારા ઘરમાંથી બહાર. મમ્મી, માયા, માયા.
નાલાયક, મેં તને આવા સંસ્કાર આપ્યા છે, આવું શીખ્યું છે મેં તને. તું મારો દીકરો થઈને તું દારૂ પીને આવ્યો. નહીં, હું તમારો દીકરો નથી. હું તમારો દીકરો નથી. હું તમારો દીકરો નથી. રાજને કોણે કીધું કે આપણે એના મા બાપ નથી? રાજને રાધા, તું અકળાશ નહીં. તને ખબર છે, એને એક દિવસ તો ખબર પડવાની જ હતી ને કે એ આપણો દીકરો નથી. તમે જોયું ને કે રાજે આજ મારી સાથે કેવી રીતે વાત કરી, જાણે કે આપણે એના મા બાપ જ નથી, અને એ આપણને છોડીને ક્યાંક જતો રહેવાનો હોય ને એવું મને લાગ્યું. રાધા, તું ચિંતા મૂકી દે. એ આપણને છોડીને ક્યાંય નહીં જાય. તને ખબર છે, એ આજે ફૂલ નશામાં આવ્યો છે, એટલે એ જેમ ફાવે એમ બોલી ગયો છે. આમ જો, હું શું ને, બધું ઠીક થઈ જશે. જો માયા, કાલે મારા મમ્મીએ તારી સાથે જે અજુગતું વર્તન કર્યું ને એના બદલ હું ખૂબ શર્મિંદા છું. અજુગતું નહીં, હળતું અપમાન કર્યું છે એણે મારું. ઇજ્જતનો કચરો કરી નાખ્યો છે. નીચ, હલકી, આવારા, કેવા કેવા શબ્દો કહ્યા છે એણે મને. પણ માયા, એમના વતી હું તને સોરી તો કહું છું ને યાર. ફક્ત સોરી કહી દેવાથી મારા મનને ટાઢક નહીં વળે. એમ મારા મનને શાંતિ તો નહીં જ થાય. તો પછી શું કરું હું? તું કહેતી હોય તો એમને મારું એટલે વળી જશે તારા મનને ટાઢક? હું એમ નથી કહેતી કે તું ઘરે જઈને તારી કહેવાતી મમ્મીને માર. હું ખાલી એટલું કહું છું કે છોડી દે એને. છોડી દઉં એટલે તારા કહેવાથી હું મારા મમ્મી પપ્પાને છોડી દઉં અને બીજે રહેવા જતો રવાન? કોણ મમ્મી પપ્પા? શેના મમ્મી પપ્પા? તને કેટલી વાર કહ્યું છે કે એ તારા સગા મમ્મી પપ્પા નથી, છતાં પણ તું સમજતો કેમ નથી? અરે પણ આ તો તું કહી છે તારી પાસે એનું કોઈ પ્રૂફ કે એ લોકો મારા મમ્મી પપ્પા નથી? તને પ્રૂફ જોઈએ છે ને? ઠીક છે, તો ચાલ મારી સાથે. પણ તું ક્યાં લઈ જાય છે માયા મને? મારા પપ્પા પાસે. મારા પપ્પા તારા પપ્પાની કંપનીમાં વર્ષોથી નોકરી કરતા હતા, એટલે એમને બધી જ ખબર છે કે તું કોણ છે ને તારા પપ્પા કોણ છે ને એમની સાથે શું થયું હતું. એટલે ચાલ મારી સાથે. પૂછ મારા પપ્પાને, એ કહેશે તને બધું. બેટા, કોણ છે આ છોકરો અને શું પૂછવું છે મને? પપ્પા, આ રાજ છે, જેના વિશે મેં તમને અગાઉ વાત કરી હતી ને. અચ્છા, તો આ છે શેઠ ધનરાજનો એકનો એક દીકરો? હા પપ્પા, હવે તમે જ બતાવો કે એના સાચા પપ્પા કોણ છે ને એમની સાથે શું બન્યું હતું. બેટા, તું જેની સાથે આજ સુધી ઉછરી રહ્યો છો ને એ તારા સાચા મા બાપ નથી. બેટા, આજથી 20 વર્ષ પહેલાની વાત છે. ત્યારે તું લગભગ 3-4 વર્ષનો હશો
અને એ સમયે તારા પપ્પાને ત્યાર પછી આ આયા રાધાબેન તને લઈને નીકળી ગયા અને ક્યાં ગયા અને એનું શું થયું એની મને કાંઈ ખબર નથી. અને હકીકત તો બેટા એ છે કે આ રાધાબેન અને મોહનભાઈ તારા સગા મા બાપ નથી. રાજ, અરે ક્યાં જાય તે? મોહન, આ રાતને હવે ખબર પડી ગઈ છે કે આપણે એના સગા મા બાપ નથી. તો રાજ આપણી સાથે ઓરમાયું વર્તન તો નહીં કરે ને? આપણને તર છોડી તો નહીં દે ને? રાધા, તું આ કેવી વાત કરે છે? રાજ આપણી સાથે શું કામ ઓરમાયું વર્તન કરે? આપણે એને સગા દીકરા કરતા વિશેષ સાચવો છે. અરે આપણું લોહી બાળીને એને મોટો કર્યો છે, તો એ આપણી સાથે ઓરમાયું વર્તન શું કામ કરી શકે? ઓરમાયું વર્તન કરી શકે નહીં, પણ કરીશ. રાજ બેટા, આ તો શું બોલે છે? હા, સાચું જ તો કહું છું. કારણ કે તમે મારી સાથે ઓરમાયું જ વર્તન કર્યું છે. એક ઓરમાન દીકરાની જેમ જ મને રાખ્યો છે. એક દત્તક લીધેલા પુત્રની જેમ મને મોટો કર્યો છે. બેટા, તને એવું કેમ લાગે છે કે અમે તને દત્તક દીકરાની જેમ રાખ્યો છે? અરે શું કમી રાખી છે અમે તને પ્રેમ આપવામાં, અરે તારો ઉછેર કરવામાં? રાધાબેન, કમી રાખી છે તમે. જો તમે મને તમારા દીકરાની જેમ મોટો કર્યો હોત ને, તો મારી ભાવનાની, મારી લાઈફની અને મારા મિત્રોની તમે કદર કરી હોત. પણ હા, આ ગઈકાલે જે તમે મારી ફ્રેન્ડ માયાનું અપમાન કર્યું ને, એ જોઈને મને ખબર જ પડી ગઈ છે કે તમે મને મોટો કર્યો છે તમારી માટે નહીં, પણ આ મારા મા બાપની કરોડોની સંપત્તિ માટે મોટો કર્યો છે. અને હા, તમારા બંનેની નજર આ મારા બાપની કરોડોની મિલકત પર છે. અને એટલે તો તમે મને સાચી વાત જણાવી નથી કે મારા અસલી મા બાપ તમે બે નહીં, પણ આ ધનરાજ શેઠ છે. ના બેટા ના, આવું કાઈ નથી, આવું કાઈ નથી. એવું જ છે, કારણ કે તમારા બંનેના પેટમાં પાપ છે. તમારી નજર આ મિલકત ઉપર હતી એટલે તમે આ વાત મારાથી છુપાવીને રાખી છે. બેટા, મારા દીકરા, તો આવા કઠોર વેણ નો બોલ. તારા એક એક કઠોર વેણ આ તારી માનું કાળજું ચીરી નાખે છે. અરે કાળજું તો મારું ચીરાઈ ગયું છે એ વાત જાણીને કે તમે બંને મારી સાથે આટલી મોટી રમત રમી ગયા છો. અને આ તો સારું થયું કે આ વાતની ખબર મને બહારથી મળી, કારણ કે તમે બંને તો આ વાત મને કરત જ નહીં ને. મને તમે રસ્તે રજળતો મૂકી દેત કા? નહીં મારા દીકરા, નહીં. આ વાત ખોટી છે. તું જેવું સમજે છે એવું નથી. તારી કોકે કાન ભંભેરણી કરી છે. તમે બે એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે આજથી તમારે ને મારે નાવા નીચોવાનો સંબંધ નથી. અને હા, આજથી હું તમને બંનેને ઓળખતો પણ નથી. સમજ્યા? શું બોલ્યો બેટા તું કે સંબંધ પૂરા થાય છે? અરે અરે, કેટલું આસાનીથી તે કહી દીધું. તું આ તારી માનો ખોળો કૂદીને મોટો થયો છે બેટા. તને આ ખોળાની કાંઈ જ કિંમત નથી. હવે મને બધી જ કિંમત સમજાય છે ને, એટલે જ તમને બેયને કહું છું કે તમે બંને શાંતિથી તમારા બિસ્તરા પોટલા બાંધીને આ ઘરની બહાર નીકળી જાજો. નહીતર સાંભળો, આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢતા મને વાર નહીં લાગે. સમજ્યા? રાજ, રાજ!
બેટા રાજ, અમે ઘર છોડીને જઈએ છીએ. હા તો જાઓ ને, જઈ શકો છો તમે. બેટા તું તારું ધ્યાન રાખજે, બહુ બહાર રખડવા ન જતો, તારી તબિયત પણ સાચવજે. અને દીકરા, તારી બધી વસ્તુ સંભાળીને મેં તારા રૂમની તિજોરીમાં મૂકી દીધી છે, તો એ સંભાળીને લઈ લેજે બેટા. અને જો તને એમ લાગે ને કે તને ઉછેરવામાં મારાથી અને તારા પપ્પાથી કંઈ પણ ભૂલ થઈ ગઈ છે, તો મને અને તારા પપ્પાને માફ કરી દેજે. અમે જઈએ છીએ. મેલો ડ્રામા સાલા. અરે સોહન, તું આવ આવ ભાઈ આવ. કેમ છે સોહન? મજામાં. આવ આવ, બેસ અહીંયા. અરે યાર, તું કેમ આમ મારી સામે ઘૂરીને જુએ છે? શું થયું? કાઢ્યા ને અંતે તે માવતરને ઘરની બહાર ચૂકવી દીધું ને એમના માવતરનું કર્જ. આ હતો એમના એહસાનનો બદલો. કોણ મા બાપ? શેના મા બાપ? અરે સોહન, તને ખબર તો છે ને કે એ લોકો મારા સગા મા બાપ નહોતા. મને ખબર છે કે તારા સગા મા બાપ નહોતા, પણ એને તારું પાલન પોષણ કરીને તને મોટો કર્યો છે. અને હા, એ તારા પાલક માતા પિતા છે. તો શું એહસાન કર્યો છે એમણે મારા ઉપર? મારા મા બાપના પૈસે એ લોકો આ ઘરની અંદર રહીને બાદશાહી ભોગવતા હતા. લીલા લેર કર્યા છે એમણે આ ઘરમાં. રાજ, આ તું તારા શબ્દો નથી બોલી રહ્યો, આ તારી એક ગર્લફ્રેન્ડ માયાના શબ્દો બોલી રહ્યો છે. હા હા, હું માયાના તો શબ્દ બોલું છું, કારણ કે એણે જ તો મારી આંખો ખોલી છે. નકર મને એ નહોતી ખબર કે મારા અસલી મા બાપ કોણ છે. આ બધી જ ખબર મને માયાએ પાડી છે. એ તો તને સમય આવે ખબર પડી જાત દોસ્ત, પણ તારા મા બાપને ઘરની બહાર નતા કાઢવા. એમની સાથે આવું નહોતું કરવું. મારે શું કરવું જોઈતું હતું ને શું નહોતું કરવું એ વિશે મને બધી જ ખબર છે. તારે મને એના વિશે કહેવાની કાંઈ જરૂર નથી, સમજો? ઠીક છે, હવે હું તને કાંઈ નહીં કહું. તારે જેમ કરવું હોય ને એમ કરજે. પણ હા, યાદ રાખજે, માયા છે ને નાલાયક છોકરી છે. એ તને અવળે રસ્તે લઈ જઈ રહી છે. મોહન, હવે આપણે ક્યાં જાવું? ક્યાં જઈને રહેવું? રાધા, આપણું જૂનું ઘર તો છે જ ને, આપણે આપણા જૂના ઘેર જતા રહીએ. ના મોહન, મારે જૂના ઘરે રહેવા નથી જવું. ત્યાં હું રહીશ ને તો મને મારો પેટનો જણ્યો દીકરો યાદ આવશે. અરે, મેં મારી નજરની સામે મારા દીકરાને મરતા જોયો છે. ના ના, આપણે ત્યાં નથી જવું. રાધા, તું કહે છે ને તો આપણે ત્યાં નથી જવું, પણ તું ચિંતા નહીં કરતી. આ શહેરમાં હું બીજે ક્યાંક રહેવાની સગવડ કરું છું, બધું થઈ જશે. હું તમને એમ કહું છું કે આપણે વૃદ્ધાશ્રમમાં જતા રહીએ. ત્યાં સમદુખિયા ભેગા રહેશું ને તો આપણું દુઃખય આપણને ભૂલાઈ જશે અને આપણને એ લોકોની હૂંફ પણ મળી રહેશે. કાંઈ વાંધો નહીં રાધા, આમે આપણે થાકી ગયા છે ને તો ઘડી ક્યાંય સાંયે બેસી આરામથી પછી કંઈક વિચારી.
અરે અહીંયા કેમ બાઈક ઊભી રાખી? જો માયા, અહીંયા બે રસ્તા ફંટાય છે. આ રસ્તો જાય છે શોપિંગ મોલ તરફ અને અહીંયા આ રસ્તો જે જાય છે હોટલ તરફ જાય છે. તો બોલ, તારે શોપિંગ કરવું છે કે પછી હોટલમાં જમવા જવું છે? ઓહો, આજે તો મારો રાજા બહુ ખુશ દેખાય છે ને. મને તો કે વાત શું છે? તને ખબર તો છે ને કે મેં મારા પાલક મા બાપને ઘરની બહાર કાઢી મૂક્યા છે. હા, એ તો મને ખબર જ છે. જો માયા, કાલે હું મારા વકીલને મળવા ગયો હતો અને વકીલે કીધું છે કે કાનૂની પ્રોસેસ માટે 20 થી 25 દિવસનો સમય લાગશે. એટલે 20-25 દિવસ પછી આ બધી જ પ્રોપર્ટી મારા નામે અને હું કંપનીનો માલિક બની જઈશ. અરે વાહ, આજે તો બહુ સારી ન્યૂઝ આપી છે. તો પછી હવે તને મને શોપિંગ મોલ અને હોટેલ બંનેમાં લઈ જવું પડશે. એવું છે? કઈ વાંધો નહીં, બંને જગ્યાએ જઈએ. ચાલ. મોહન, હવે મારાથી ચલાતું નથી. મારા પગ બહુ દુખે છે. એક ડગલું ચાલી શકું ને એટલી તાકાત નથી મારામાં. રાધા, થોડી કિંમત રાખ. હવે જો આ વળાંક વળગી ને એટલે એને એક મંદિર આવે છે ને, ત્યાં એટલું તો હાલી નાખ. થોડી કિંમત રાખ. હવે આઘું નથી હાલવાનું. હવે મારે નથી જીવવું. આ ધરતી જગ્યા આપે ને તો હું સમાઈ જાઉં. રાધા, એવું નહીં બોલ. આગળ મંદિર આવે છે ને ત્યાં આપણે થોડોક આશરો પણ મળી રહે, ત્યાં તમને આરામ થઈ જાય. થોડુંક હાલી નાખ. હવે જાજુ નથી હાલવાનું. થોડી કિંમત રાખ. એટલે આ તો મોહનભાઈ ને રાધાબેન લાગે છે. મોહનભાઈ, રાધાબેન, આ તમારી બેયની હાલત હાવ આવી કેમ થઈ ગઈ? હાલો અત્યારે તમે મારા ઘરે હાલો. હવે મને બધી જ કિંમત સમજાય છે ને, એટલે જ તમને બેયને કહું છું કે તમે બંને શાંતિથી તમારા બિસ્તરા પોટલા બાંધીને આ ઘરની બહાર નીકળી જાજો. નહીતર સાંભળો, આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢતા મને વાર નહીં લાગે. સમજ્યા? રાજ, રાજ! નટવરભાઈ, આ રાજને બચાવવા માટે અમે અમારા હગા દીકરાને હોમી દીધો. એનું અમને દુઃખ નથી, પણ દુઃખ એ વાતનું છે કે એ રાજ અમને ધક્કા મારીને એના ઘરની બહાર કાઢી મૂક્યા. નટવરભાઈ, અમારે ઉપકારના બદલામાં આવી અમીરાત નહોતી જોતી કે નહોતી જોતી રાજ પાસેથી સગા દીકરા જેવી હૂંફ. એ છોકરાએ તો અમને એક રહેવા માટે આશરો આપ્યો હોત ને તોય સારું હોત. રાજે તો અમને રસ્તે રઝળતા કરી દીધા. રાધાબેન, એ હરામખોરના લોહીમાં દારૂનો નશો એટલી હદે વધી ગયો કે તમારી મમતાના અને તમારા લાગણીના પાણી ઉતરી ગયા. એ નફટને તો હવે હું નહીં છોડું. એને હું પાઠ ભણાવીને જ રહીશ. નહીં નટવરભાઈ, નહીં. તમે રાજને કાંઈ નહીં કરતા. અરે એ તો છોકરું છે અને અમે માવતર થઈને કઈ એની ભૂલને ગણીને ગાંઠે તોડી બાંધીએ. તમે એને માફ કરી દો. જવા દો એને. માફ તો એને કરાય કે જેણે ભૂલ કરી હોય, અને આણે તો પાપ કર્યું છે, એટલે આને આના કર્યાની સજા તો મળવી જ જોઈએ. હું કાલે જ એને મળું છું અને જોઉં છું કે એ શું કહે છે.
રાજ, આજે તો તારા રજવાડામાં ફૂલ મોજ કરાવી હો. જલસા પડી ગયા. એક વાર તું મારી રાણી બનીને મારા ઘરમાં તો આવી જા, પછી જો હું તને સ્વર્ગનો આનંદ આપું છું કે નહીં. રાજ અરે પપ્પા, તમે અહીં કેમ આવ્યા? તમે તો અમારા રંગમાં ભંગ પડાવી દીધો છે. તમે તમે ચાલ્યા જાઓ અહીંયાથી. પપ્પા, તમે તમે મને તમાચો માર્યો? મને? હા હા, મારાથી ઘણું મોડું થઈ ગયું છે. એક જવાન દીકરીની સંભાળ લેવામાં મારાથી બહુ મોડું થઈ ગયું છે. જો તારી નાની સરખી ભૂલ વખતે મેં આ પગલું ભર્યું હોત ને, તો આજે મારે આ દિવસો જોવાના વારા ન આવ્યા હોત. બસ હો નટુ કાકા, બહુ થયું હવે. અને આ બધું તમારી છોકરી સાંભળી લેશે, હું નહીં. અને હા, બોલો શું કામ હતું તમારે? કેમ આવ્યા છો અહીં? મારે તારું કોઈ કામ નથી. હું તને ફક્ત અહીંયા એટલું પૂછવા આવ્યો છું કે રાધાબેન અને મોહનભાઈ ક્યાં છે? કેમ, તમારે વળી શું કામ છે એનું? હું તને જેટલું પૂછું ને એટલો જ જવાબ આપ. મેં એમને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા છે, તગડી મૂક્યા છે મેં એમને. તમારી આ હિંમત કે તમે મને થપ્પડ મારી? નટુ કાકા, તમે એ વાત નહીં ભૂલતા કે તમે મારી કંપનીના એક નાના અમથા મેનેજર છો. અને હા, શેઠ છું હું તમારો, શેઠ. હા પપ્પા, રાજ તમારો થનારો જમાઈ છે અને તમારો શેઠ પણ છે, એટલે એની સાથે તમીજથી વાત કરો. અરે બહારમાં ગયો આ શેઠ. હવે આના જેવાને તો હું શેઠ માનતો પણ નથી. અને આના શેઠપણાની નીચે જો મારે નોકરી કરવી પડે ને, તો હું ઠેબુ મારીને નીકળી જાઉં. અને હરામ ખોલ, તું તારા મા બાપનો નથી થયો તો મારો શું થવાનો? શેના મા બાપ અને કેવા મા બાપ? રાધાબેન ને મોહનભાઈ એ મારા મા બાપ નથી. અને હા, રાધાબેન આ ઘરમાં એક આયા બનીને આવ્યા હતા, એ મારી આયા હતા, સમજ્યા તમે? અરે મૂર્ખા, તને નથી ખબર કે રાધાબેન કોણ હતા? રાધાબેન તારી સગી માં કરતા વિશેષ હતા. અને સાંભળ, જો તારી સગી માં હોત ને, તો પણ તારા માટે આટલું ના કર્યું હોત જેટલું આ રાધાબેને કર્યું છે તારા માટે. કેમ, શું કર્યું છે એમણે મારી માટે? આકાશમાંથી તારા તોડીને લાવ્યા હતા કે પછી ધરતી ખોદીને નવરત્ન લઈને આવ્યા હતા? બોલો બોલો, શું કર્યું છે એમણે મારી માટે? રાધાબેન ભલે ધરતી ખોદીને નવરત્ન ના લાવ્યા હોય, પણ પોતાનો ખોળો ખૂંદીને ભગવાન પાસેથી તારો જીવ લઈ આવ્યા છે. એટલે તમે શું કહેવા માંગો છો? મૂર્ખા, તને ખબર નથી, પણ આજે હું તને કહું છું ને, સાંભળ. આ રાધાબેન એ મહાન સ્ત્રી છે કે જેણે પોતાના સગા દીકરાનો ભોગ આપી દીધો, અને એ પણ માત્ર ને માત્ર તારો જીવ બચાવવા માટે. શું કરું? બોલ, આજ છે ને શેઠનો છોકરો? કેમ કઈ બોલતી નથી? માર ને. રાધા, તું આમને આમ ક્યાં સુધી રોયા કરીશ? અને આમ તો જો, આ રોઈ રોઈને તારી તબિયત ખરાબ થઈ જશે. ભલે ભલે જે થવું હોય ને એ ભલે થાય. અરે ભગવાન મને મોત કેમ નથી આપી દેતો? મોહન, મારાથી આ પીડા સહન નથી થતી. રાધા, તું એક વાત સમજતી કેમ નથી? આ રાજ આપણો સગો દીકરો નથી. એ ભલે નહીં આપણી સામે ગમે તેવું બોલી ગયો, આપણી સાથે ગમે તેવું અજુગતું વર્તન કર્યું, આપણે એનું મનમાં ન લેવાય. મોહન, હું એ જાણું છું કે રાજ મારો સગો દીકરો નથી, પણ
પણ આ રાજ માટે થઈને મેં મારા સગા દીકરાનો ભોગ આપી દીધો. મેં મારા પેટના ચણિયાની બલી આપી દીધી. અને આજે રાજે આપણને રસ્તે રજડતા કરી દીધા. અરે 1 મિનિટમાં આપણને તલ છોડી દીધા. રાધા, તું મન મજબૂત રાખ. આપણા પર જે કષ્ટી આવી છે ને એ આપણે ભોગવ્યા વગર છૂટકો જ નથી. મોહન, આજ મને મારો દીકરો બહુ યાદ આવે છે. મારો મરેલો દીકરો મને બહુ યાદ આવે છે. અરે એની મને યાદ સતાવે છે. એની ચીસ મને સંભળાય છે. એ પોકારીને મને કહે છે કે મારી માં. અને એક વાત તો જવાબ આપ કે આમાં મારો શું વાંક હતો કે તે મને મોતના મોઢામાં ધકેલી દીધો. અને હા મોહન, કદાચ આજ આપણો દીકરો આપણી સાથે હોત ને તો આપણે આમ રસ્તે રજડવાનો વારો ના આવ્યો. તમારી વાત સાચી છે મમ્મી. રાજ, મમ્મી, આજે તમારો સગો દીકરો જીવતો હોત ને તો એને તમને આમ ધક્કો મારીને ઘરની બહાર ન કાઢી મૂક્યા હોત. મમ્મી, હું તમારો નાલાયક દીકરો છું, નફટ છું હું. રાજ, મારો દીકરો આવી ગયો મારો દીકરો. મમ્મી, મને માફ કરી દો મમ્મી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મમ્મી, હું તમને બેને ઓળખી ન શક્યો મમ્મી. મને માફ કરી દો મમ્મી. બસ દીકરા, બસ. હશે, ભૂલ તો બધાથી થાય. અરે મેં અને તારા પપ્પાએ તો તને ક્યારનો માફ કરી દીધો છે. મમ્મી, તે મારી માટે આટલું કર્યું. તે મારી માટે થઈને તારા સગા દીકરાનો ભોગ આપી દીધો મમ્મી. ને હું નરાધમ તને સમજી ન શક્યો. અને મેં તમને બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા. ખરેખર તો ભગવાન મને નરકમાં જગ્યા નહીં આપે મમ્મી. હું ગુનેગાર છું મમ્મી. મેં પાપ કર્યું છે મોટું. મમ્મી. બસ મારા દીકરા, બસ. આવું ન બોલ. તું આવું બોલે છે ને, તારી માનું કાળજું કપાઈ જાય છે બેટા, કપાઈ જાય છે. પપ્પા, હું તમારો દીકરો કહેવાને લાયક નથી રહ્યો પપ્પા. પપ્પા, તમે મને મારો પપ્પા, મારો મને. મારા દીકરા, અમે તને કોઈ દિવસ પરાયો સમજો જ નથી. એક સગા દીકરાની જેમ હું શરીર તને મોટો કર્યો છે મારા દીકરા, સગા દીકરાની જેમ. મમ્મી, પપ્પા, હું તમને બંનેને મારી સાથે જ રાખીશ. હું તમને બંનેને મારા પાલક પિતા નહીં પણ હું સગા મા બાપ બનાવીશ. હું તમે કહેશો ને એમ કરીશ. મમ્મી, હું તમારી બધી આજ્ઞાનું પાલન કરીશ મમ્મી. તો બેટા, તું મને વચન આપ કે તું તારી બધી નબળી સંગત છોડી દઈશ. અને હા, દારૂની ક્યારેય હાથ નહીં લગાવે. મમ્મી, હું તમને વચન આપું છું કે હું આજ પછી દારૂને ક્યારેય હાથ નહીં લગાવું. અને હા,
હું આજ પછી એક પણ ખરાબ સંગતનો ક્યારેય પણ સંગ નહીં કરું. હું બધી જ ખરાબ સંગતને છોડી દઈશ. પપ્પા મને પણ માફ કરી દેજો. મેં પણ તમારું દિલ દુભાવ્યું છે. આજથી રાજની જેમ હું પણ બધી જ ખરાબ કુટેવને છોડી દઈશ. બેટા, માફી તારે મારી માંગવાની જરૂર નથી. તારે માફી માગવી જ હોય ને તો રાજના મમ્મી પપ્પાની માંગ. અંકલ તમે પણ મને માફ કરી દેજો. મેં તમારું બહુ અપમાન કર્યું છે. બેટા અહીંયા આવ મારી પાસે. તારે મારી માફી ન માંગવાની હોય. જો હું મારા દીકરાને માફ કરી શકતી હોય તો પછી દીકરાની વહુને કેમ માફ ના કરું? હવે ઊભા જ રહેશો, પગે નહીં લાગો. વાત થઈ હતી જીતુભાઈ જોડે, પછી ફોન આવ્યો હતો. અરે ફોન ને ક્યાં કરે, એને ઘરે જઈ આવ્યો છું. બધી વાતચીત નક્કી કરી છે અને છોકરી મેં જોઈ છે. છોકરી બહુ સારી છે અને સંસ્કારી હોય એવું મને લાગે છે, કારણ કે ઘરે જ સંસ્કારી રહે. હા, એમ પણ કામિનીબેનનો સ્વભાવ કેટલો સારો છે. છોકરી સારી જ હોય. હા, સવારમાં શું વાતમાં મંડાણા જો બંને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, વાત તો અમે તારા વિશે જ કરી રહ્યા હતા. મારા વિશે? હા. શેની? બેટા, તને એવું નથી લાગતું કે હવે તારી ઉંમર થઈ ગઈ છે, તારું કઈ અમારે સગપણ વિશે ગોઠવવું પડે? પપ્પા, તમે જાણો છો ને કે હજી તો નોકરીએ લાગ્યો છું. હા, થોડો ઘણો સમય આપો મને વિચારવા માટે. અને આમ પણ હજી મારી લાઈફમાં સેટ પણ ક્યાં થયો છું. આ સેટ થાવ, મારા સપના પૂરા કરું, પછી આ બધી વાત કરજો. એ પેલા નહીં. પણ એકવાર છોકરી જોઈ લે પછી તારી પાસે ટાઈમ છે ને. તું કહીશ ત્યારે આપણે લગ્ન લઈશું. મારી વાત સાંભળ. અમારે હમણાં અમે તારી મમ્મી સાથે એ જ વાત કરતો હતો. એક સારા ઘરનું માગું આવ્યું છે અને છોકરી પણ સારી એને દેખાવડી છે. એટલે તને આજે હું એ જ વાત કરવાનો છું કે તું એક વખત છોકરી તો જોઈ લે, પછી આપણે આગળ વાત વધારીશું. અરે પણ પપ્પા, તમે વિચાર તો કરો. અરે શું વિચાર કરવાનો છે એમાં? કોઈ વિચાર નથી કરવાનો. પહેલા એકવાર છોકરી જોઈ લે, તને ગમે તો પછી આગળ વાત કરીશું. અને લગ્ન તું ભલે ને 1 વર્ષ પછી કરવાનું, કે કોઈ ફરક નથી પડતો. તું કહીશ ને ત્યારે જ લગ્ન લઈશું. બસ ઠીક છે. હા, તમે લોકો ફોર્સ કરો છો તો હા પાડું છું, પણ એક વાત મારે પણ તમને કરવી છે. બોલ. હું લગ્ન એ છોકરી સાથે જ કરીશ કે જેને હું પ્રેમ કરું છું. હા, મારી ઓફિસમાં એક છોકરી છે, એ મને બહુ ગમે છે, એને પણ હું ગમું છું. તો પછી એક કામ કરો ને, તમે મારી સગાઈની વાત ત્યાં જ ચલાવો ને. એકવાર જુઓ, જાણો, પછી આગળ તમને યોગ્ય લાગે એ રીતે વાત ચલાવજો. અરે વાહ, મમ્મી પપ્પાની પસંદગીની છોકરી જોવામાં તને રસ નથી, પણ તારી ઓફિસની પસંદગીની છોકરી સાથે તારે લગ્ન કરવા છે. તું પેલા એ જણાવીશ કે છોકરી કયા સમાજની છે, એના મા બાપ કોણ છે અને કેવા છે? આ બધા સવાલો પૂછવાની તારે કોઈ જરૂર નથી. હા, અને આમ પણ હા, તું કેવા કામ કરીને આવી છે ને આખું ઘર જાણે છે. હા, તારા સાસરિયામાં તારા પતિ, તારા સાસુ મને એની સાથે ઝઘડો કરીને અહીંયા તો રીસામણે આવીને બેઠી છે અને પાછી મને સવાલ પૂછે છે. બસ દેવાંગ, બસ. આ શું બોલે છે તું? હું બોલું છું. એનું રીસામણે થી આવવાનું કારણ એનો પતિ એની સાસુ છે. સમજી ગયો ને? એટલે મારી છોકરીને તું કાઈ નહીં બોલ. કેમ આવી રીતે વાત કરે છે? ભાન નથી પડતું ને મોટી બેન જોડે કેવી રીતે વાત કરાય? મમ્મી પણ એને સમજાવો ને. એ અહીંયા આવીને પડી છે અને પાછી જેમ ભાવે એમ બોલે છે. તે એનો કોઈ વાંક નથી. વાંક તો બધું તારો જ છે. હા, વાંક તો બધો મારો છે કે તને પડીના ઘરમાં. હા, શું બોલો છો? અરે જરા જોશથી બોલો તો મને સંભળાય. અરે બાપા, હું એમ કહું છું દેવાંગને કે બેટા, તું એક કામ કર, અમે તારી પસંદગીની છોકરીને જોઈ આવશું બસ, અને પછી માફક આવશે તો આપણે વાત આગળ ચલાવશું. બરોબર છે ને? હા, હવે બરાબર જ છે. આ ભગવાને છે ને મને 4 આંખ આપી છે તો હું બધી બાજુ જોઈ શકું છું, અને ભગવાને 4 કાન બી આપ્યા છે. કોઈ જરા બી ઓટ પકડાવે ને તો મને ખબર પડે છે કે કોણ મારા વિશે શું બોલે છે.
એટલે એવી હિંમત તો કરવી જ નહીં. કપાળ તારા બાપ નો તું જોઈ શકે છે અને સાંભળી શકે છે. શું કીધું? હજી પાછું કઈક બબડ્યા? બોલો. મમ્મી અરે તું ચૂપ રે. બોલો, શું બોલતા હતા? મમ્મી તમે આ સવારમાં શું આદર્યું છે? મેં તમને કીધી એ વાત તમે કાને ઉતારી? હા, હું છે ને આજે જે છોકરી સાથે ઓફિસમાં બધી વાતચીત કરી લઉં છું અને બધું નક્કી જ કરી નાખું છું. આ તમને સમય મળે તો પછી જઈ આવજો. ચાલો હું જાઉં ઓફિસે. આજા. હા હવે જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જીવનમાં કોણ જાણે ક્યાંથી આવી ગયા છે બધા. શું હતું? શું બવડતા હતા? એલા બાપા કાઈ નતો બબડતો, કાઈ નતો બોલતો, મારી ભૂલ થઈ ગઈ બસ. એ મારા માતા પિતા તમે બે બંધ થઈ જાવ ને. તું જા, ચલ નીકળ. અરે શું હતું તમારે? બોલો, હવે બોલો ને, હવે બોલો. મારે કાઈ નથી બોલવું અને કાઈ નથી સાંભળવું. મારે પણ થોડું કામ છે ને તો હું બહાર જાઉં હવે. હા, છટક બારી ગોતો તમે જાઓ. ભગવાન ભગવાન. શું કરો મમ્મી? અરે આવી ગઈ દીકરા? કેમ આજે આવવામાં મોડું થયું? હું ક્યારને તારા જ વાર જોતી હતી. એ તો મમ્મી થોડું કામ હતું ને ઓફિસમાં વધારે એટલે મારે મોડું થયું. વાંધો નહીં. મમ્મી મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને. એમાં આટલું અચકાય છે કેમ? વાત જાણે એમ છે ને મમ્મી કે હું જે ઓફિસમાં કચરા પોતા કરવા જાઉં છું ને એ ઓફિસમાં એક દેવાંગ નામનો છોકરો જોબ કરે છે અને તમને ખબર છે એ દેવાંગ શેઠ સુધીરભાઈ નો દીકરો છે અને એ મારી સાથે લગ્ન કરવા માંગે છે. શું? તું આ કેવી વાત કરે છે? એ દેવાંગ તારી સાથે લગ્ન કરવા માંગે છે? પણ કેમ? મમ્મી દેવાંગ એવું કહેતો હતો કે એને છે ને એક ગરીબ ઘરની છોકરી સાથે લગ્ન કરવા છે અને એને એમ પણ કીધું કે એને મારો સ્વભાવ બહુ ગમે છે એટલે મારી સાથે લગ્ન કરવા માંગે છે. ના, આ લગ્ન પોસિબલ જ નથી. હું તારા લગ્ન એની સાથે નહીં થવા દઉં. પણ કેમ મમ્મી? શું કામ? જો એ લોકો રહ્યા અમીર લોકો અને આપણે ગરીબ છીએ. એ લોકો અને આપણા વચ્ચે મેળ નહીં બેસે. તને એટલું તો સમજાતું હશે ને? પણ કેમ મમ્મી? કહ્યું ને તને. બસ આ વાત અહીંયા જ પતાવી દે. તારા લગ્ન એની સાથે નહીં થાય. સમજી ગઈ તું? જા રસોડામાં જા અને થોડું કામ પતાવ. હા ઠીક છે. તમારું કામ જ ચાલુ છે, હું કરાવડાવું છું. ના ના મારી વાત થઈ ગઈ છે. હા ઓકે. હા હું પેન્ડિંગ છે ને જોઈ લઉં છું. ઓકે ઓકે ચલો. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. સીતા એક કામ કરજે ને, હા ફાઇલ છે ને તું નામદેવને આપી દેજે. બીજું એક પણ કામ છે. હા તે શું કર્યું પછી? મેં તને વાત કરી હતી અને બધું ઘરે કહેવાનું કહ્યું હતું તો શું થયું? હા તારા મમ્મી સાથે લગ્નની વાતચીત કરી કે નહીં? હા સાહેબ મેં મારા મમ્મીને વાત તો કરી હતી પણ મારા મમ્મી ચોખ્ખી ના પાડે છે. પાડે છે? પણ શું કામ? શું પ્રોબ્લેમ છે તારા મમ્મીને? સાહેબ મારા મમ્મીનું કહેવું એવું છે કે તમે એક અમીર ઘરના માણસ છો અને હું એક ગરીબ ઘરની દીકરી છું. આપણો કોઈ મેળ નથી. સીધા આવી વાત કેવી રીતે કરી શકે તું? જો તું જાણે છે ને કે હું સામે ચાલીને તારી સાથે લગ્ન કરવા તૈયાર છું અને આમ પણ તારા મમ્મીને શું વાંધો છે એ વાત તો હું નથી જાણતો પણ એટલું ચોક્કસથી કહીશ કે મારા મત પ્રમાણે આ અમીરી ગરીબી ઊંચ નીચ આવું કઈ મેટર નથી કરતું. હા તમારી વાત ખરી સાહેબ પણ તો પણ મારા મમ્મી ના પાડે છે. જો પહેલી વાત તો એ કે તું જેને મને વારા ઘડીએ સાહેબ શેઠ
સર હા બધું કહીને બોલાવવાનું છોડ, મને મારા નામથી જ બોલાવ. આપણે બંને જ સરખા છીએ, કોમન. અને બીજી વાત એ કે તું મને પ્રેમ તો કરે છે ને? મતલબ કે મારી સાથે લગ્ન કરવા તું તો તૈયાર છે ને? હા, હું તૈયાર છું. તો પછી છોડ ને બધી ચિંતા. હું છે ને આજે સાંજ સુધીમાં તારી ઘરે આવું છું. તારા મમ્મીને મળીને એમને મનાવવાની જવાબદારી બધી જ મારી. છોડે બધી વાતો. તું એક કામ કર, આ ફાઇલ છે ને જરા અર્જન્ટ છે, નામદેવને આપજે ને કહેજે કે અર્જન્ટલી વર્ક પૂરું કરીને મને આપ. ઠીક છે. સીધા અરે અરે, હું લઈ લઈશ. મમ્મી, જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. બેસ. આંટી કેમ છે તબિયત પાણી? બસ મજામાં. સીતા, આ કોણ? મમ્મી, આ શેઠનો દીકરો છે દેવાંગ. મેં તમને વાત કરી હતી ને. અચ્છા, તમે દેવાંગ છો. જો બેટા, મને સીતાએ તમારા વિશે બધી જ વાત કરી, પણ તમે લોકો જે વિચારો છો ને તમારા લગ્ન માટે, તો એ શક્ય નથી. આંટી શું કામ ને આ લગ્ન શક્ય નથી? અને આમ પણ હું તો સામે ચાલીને સીતા સાથે લગ્ન કરવા તૈયાર થયો છું ને. તો પછી તમારે તો રાજી ખુશીથી આ પાડવી જોઈએ. એના બદલે તમે જો કે આવી રીતે ના પાડી રહ્યા છો. મતલબ કે તમને પ્રોબ્લેમ શું છે આ સંબંધમાં? જો પ્રોબ્લેમમાં કઈ નહીં, પણ તમે લોકો રહ્યા અમીર અને અમે ગરીબ, તો આપણો મેળ નહીં આવે. શું કામ મેળ ના આવે આંટી? જો હું આ અમીરી ગરીબીમાં નથી માનતો. આપણે સૌ સમાન છીએ. અને આમ પણ આંટી, આ બધા ભેદભાવ તો આપણે બધાએ જ ઊભા કર્યા છે ને. એટલે હું આ ભેદભાવમાં જરાય નથી માનતો. તમે આ બધા ભેદભાવમાં નહીં માનતા હો, પણ તમારા મમ્મી પપ્પા એ લોકો તો આ બધું વિચારતા જ હોય ને. એ તમે કેમ ભૂલી જાઓ છો? નહીં આંટી, વાંધો નહીં આવે. મારા મમ્મી પપ્પાને હું વાત કરીશ ને એટલે એ લોકો પણ મારી વાત માની જ જશે. બસ વાત છે તમારી આ પાડવાની. તમે આ પાડશો ને એટલે બધું એડજસ્ટ છે. પ્લીઝ આંટી, માની જાઓ ને. મમ્મી, દેવાંગ કે છે આટલી તમારી આગળ આટલી રિક્વેસ્ટ કરે છે તો માની જાઓ ને એની વાત. એકવાર એના મમ્મી પપ્પાને મળી લો ને, પછી તમને જે યોગ્ય લાગે એ કરજો, અને પછી તમે જે નિર્ણય લેશો એ હું સ્વીકાર કરી લઈશ. એના પહેલા એકવાર મળી લો ને. ઠીક છે, તું આટલું કહે છે ને તો આપણે મળી લઈશું. પણ બેટા, પહેલા આ બધી વાતની જાણ તારે તારા મમ્મી પપ્પાને કરવી જોઈએ. એમની સાથે વાત કરી લઈને એટલે અમે એમને મળવા આવશું. ઠીક છે, હું આજે જ તે મારા મમ્મી પપ્પાને વાતચીત કરી દઉં છું. અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા મમ્મી પપ્પા મારી વાતને ક્યારેય નહીં ટાળે. એક કામ કરજો ને, હું છે ને તમને લોકોને ફોન કરીશ. હું ફોન કરું ને ત્યારે તમે લોકો મમ્મી પપ્પાને મળવા જ આવી જજો ને. અને જો એ શક્ય ના હોય ને તો હું આવીશ તમને લેવા માટે. હા, એની કોઈ જરૂર નથી. બસ તમે ફોન કરજો, અમે આવી જઈશું. થેન્ક યુ આંટી, અમારી વાતને સમજવા માટે. બસ બસ, કઈ નહીં. દીકરા, ચા, એમના માટે ચા પાણી લઈ આવો. પહેલી વાર આપણા ઘરે આવ્યા છે. ના ના આંટી, ઇટ્સ ઓકે. ફરી પાછો આવીશ ને ત્યારે નાસ્તો પાણી કરીશું. ચાલો હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છોકરો તો મને સંસ્કારી લાગે છે. કઈ નહીં, આપણે એમના મમ્મી પપ્પાને મળી લઈએ. શું વાત છે? આ તો એકદમ નવી નવી સાડી પહેરી લીધી ને. આ વેવાય નવા નવા આવે છે એટલે. હાસ તો
પણ એ તો બધું ઠીક છે. આ 10 વાગવા આવ્યા, દેવા પછી સુધી આવ્યો કેમ નહીં મહેમાનને લઈને? આવતો છે. આજે કંઈક વધારે પડતા જ ખુશ દેખાવ છો ને? હા હા, મમ્મીનો લાડકો દીકરો છોકરી વાળાને લઈને જો આવવાનો છે. હા રિંકલ, સાચી વાત છે તારી. આજે મારો લાડકો દીકરો એને ગમતી છોકરીને લઈને આવે છે, તો હું કેમ ખુશ ના હોઉં? એટલે આજે છે ને નાસ્તો અને મીઠાઈ બધું મેં બહારથી જ મંગાવ્યું છે. હા, એ તો આજે મેં કિચનમાં જોયું. મીઠાઈના બોક્સ છે, જલેબી છે, સમોસા છે, પણ છોકરી વાળાને જોઈને તમારા મોઢા પડી જવાના છે. કેમ આવું કેમ બોલે છે? છોકરી તો બહુ સારી છે અને એની સાથે કામ પણ કરે છે, એટલે સારી જ હોય ને. એમાં જોવાનું શું હોય વળી? અને મોં કેમ પડી જાય? કારણ કે ભાઈએ જે છોકરી પસંદ કરી છે ને, એની સાથે જોબ નથી કરતી, એક સામાન્ય કામવાળી છે. અરે ફાલ્ગુની, તું પેલો મારા ઓફિસમાં પરેશ કામ કરતો હતો, એની જ વાઈફ છે ને? હા શેઠ, હું એ પરેશની જ વાઈફ છું. દેવાંગ, તને બીજું કોઈ ના મળ્યું? એક કામવાળીની છોકરી સાથે તારે લગ્ન કરવા છે? મમ્મી, હા કેવી રીતે વાત કરો છો? જાણું છું કે સીતા એક કામવાળીની છોકરી છે, તો શું થઈ ગયું? આખરે ગમે એમ તોય એ પણ માણસ જ છે ને. બસ કર, તું મને ન શીખવાડ બધું, સમજી ગયો? અને જે હોય તે આ લગ્ન કોઈ કાળે સંભવ નથી, બરાબર? આ લોકોને પાણી પીને રવાના કર. મમ્મી, તમે તો તમારા દીકરાને જોવા આવનારા મોંઘેરા મહેમાન માટે નાસ્તો અને મીઠાઈના બોક્સ મગાવ્યા હતા ને, એનું શું કરશો હવે? એ તો પૈસાનું પાણી જ થઈ ગયું ને. ના ના, પૈસાનું પાણી નથી થયું બેટા. એ છે ને કોઈ બિચારા ગરીબોને બોલાવીને આપી દઈશું, એ લોકોને તો દિવાળી થઈ જશે. બાકી તો આ સગપણ તો નહીં જ થાય. બસો કામિની, આ બધું વધારે પડતું થાય છે હવે. બસ હવે તમે ચૂપ રહો. તમને કોઈ વચ્ચે બોલવાનું કીધું છે? દેવાંગ, તું શું ઊભો છે એ મારું મોઢું જોઈને? જા, આ લોકોને રવાના કર અહીંયાથી. કોકના પારકા ઘરના કચરા પોતા કરવાના રહી ગયા હશે આ લોકોને. બસ મમ્મી, આપણે કોઈને માન ના આપી શકે ને તો કઈ વાંધો નહીં, કોઈનું આ રીતે અપમાન કરવાનો તમને કોઈ હક નથી. ચાલો આંટી, હું તમને છોડી જાઉં છું ઘર સુધી. નહીં દીકરા, રહેવા દે. અમે જેવી રીતે આવ્યા હતા ને એવી રીતે જતા રહીશું. જય શ્રી કૃષ્ણ. મમ્મી, શું છે તારે? જો ભૂલથી પણ જે વાત કરવા આવ્યો હોય ને એ કરતો જ નહીં, અને મને ખબર જ છે તું શું બોલવા આવ્યો હોઈશ. તારી સગાઈ એની સાથે નહીં થાય, સમજી ગયો તું? એટલે બોલતો જ નહીં. ઠીક છે મમ્મી, હા તમે સીતા સાથે સગાઈ કરવાની ના પાડો છો ને, તો તમારી ના હશે ને તો નહીં કરું એની સાથે સગાઈ. પણ મમ્મી, તમે એ વાત જાણવાનો એકવાર પણ પ્રયત્ન નહીં કરો કે હું સીતા સાથે સગાઈ શું કામ કરવા માંગુ છું. ના, નહીં સાંભળું. અરે મમ્મી, પણ તમે સાંભળો તો ખરા. નથી સાંભળવું. તારે કોઈ વાત સંભળાવવાની જરૂર નથી, કારણ કે તારા મોઢે પેલી ભિખારણ તારી કામવાળી પ્રિયતમા સીતા સિવાય બીજી કોઈ જ વાત નહીં હોય. હા, છે એની વાત, પણ તું શું કામ વચ્ચે આવીને બોલે છે? આમ થાય તે તું અમારા બધાના માથા ઉપર તો આ ભૂત થઈને બેઠી જ છો, તો હવે શું છે? જાને તું તારું કામ કર ને. એ ભાઈએ, તારા માથે પડી છું એટલે? આ ઘર મમ્મી પપ્પાનું છે, એ હજુ જીવે છે, તારું નથી. અને મમ્મી, તમે ચૂપચાપ સાંભળો છો? આ ગમે એમ મને બોલે છે. દેવાંગ, બસ કર. તું એટલો મોટો થઈ ગયો છે કે તારી મોટી બેન જોડે તું ગમે તે રીતે વાત કરે છે. તને ખબર છે ને, આ ઘરમાં હજી તારા પપ્પા પણ એને કઈ નથી બોલતા. ભૂલી ગયો લાગે છે તું. નહીં બોલે મમ્મી, મારા પપ્પા ક્યારેય પણ કઈ નહીં બોલે, કારણ કે હા તમને છે ને પગથી લઈને માતા સુધી બરાબર સારી રીતે જાણે છે. એટલે
સોનાની ઝાડને પાણીમાં નાખવાની કોશિશ પપ્પા ક્યારેય નહીં કરે. એટલે તું કહેવા શું માંગે છે? અરે છોડ આ બધું, તું જે કહેવા આવ્યો હોય ને તે બોલ, એટલે ખબર પડે મને પણ. તો સાંભળો મમ્મી, આ વાત છે ને સાચી છે, પણ આના વિશે તમને કોઈ જાણ નથી. આજથી 3 વર્ષ પહેલા તમે જાણો છો ને કે આપણી ફેક્ટરીમાં આગ લાગી હતી. એ સમયે ફેક્ટરી પપ્પા સંભાળતા હતા. એની સાથે સાથે સીતાના પપ્પા એટલે કે પરેશ અંકલ, એ પણ એ ફેક્ટરીમાં કામ જ કરતા હતા. પણ એકવાર થયું એવું કે અચાનક કોઈ કારણસર ફેક્ટરીમાં આગ લાગી. બધા વર્કરો અને દરેક ટેકનિશિયનો ફેક્ટરીની બહાર જતા રહ્યા. બચ્યા હતા પપ્પા. પપ્પા ઓફિસમાં બચાવો બચાવોની બૂમ પાડતા હતા. અને એ સમયે માત્ર એક વ્યક્તિ એટલે કે પરેશ અંકલ, પરેશ અંકલે પોતાનો જીવ જોખમમાં નાખીને પપ્પાનો જીવ બચાવ્યો હતો. એક જ વ્યક્તિ હતો કે જે આટલા બધા લોકોમાંથી પોતાના જીવની પરવા કર્યા વગર ત્યાં ગયો, પપ્પાને બચાવીને બહાર કાઢ્યા. પણ મમ્મી તમે જાણો છો, જ્યારે એ વ્યક્તિ બહાર આવતો હતો ને, એ સમયે ઓફિસમાંથી મોટું લાકડું પડ્યું એમના ઉપર, અને સળગતું લાકડું પડવાના કારણે એમની તો બોડી ના મળી મમ્મી. ત્યાં જે માણસ પડતું થઈ ગયો, મારા પપ્પા માટે થઈને એ માણસે જીવ આપી દીધો. પણ તમને નથી જાણને મમ્મી, તમને ખબર છે એ પરેશ અંકલ એક જ વ્યક્તિ હતા કે જેના કારણે સીતા, એના મમ્મી અને એમના પરિવારનું ગુજરાન ચાલતું હતું. એક પરિવારના જતા રહેવાથી કેટલી મુશ્કેલીઓ સહન કરી છે એમના મમ્મી. મમ્મી સાચું કહું ને તો સીતાના પપ્પાએ જે બલિદાન આપ્યું છે ને, એ બલિદાનનું ઋણ આપણે ક્યારેય નહીં ચૂકવી શકીએ, ક્યારેય નહીં. પણ આજે એટલા માટે જ સીતા ઉપર મને દયા આવે છે. અને એટલે જ મેં નિર્ણય કર્યો હતો કે સીતા સાથે લગ્ન કરીને સીતાની ફેમિલીને હું મદદ કરીશ. હું સીતાને મારા જીવનમાં સ્થાન આપીશ, બીજું કઈ નહોતું મમ્મી. વાહ ભાઈ વાહ, એક ભિખારણને પામમાં શું સરસ કહાની બનાવી છે. તારે તો જોબ નહોતી કરવી જોઈતી, રાઇટર બનવું જોઈએ, રાઇટર. સ્ટોરી લાગે છે તને આ? હું અહીંયા ઊભો કહાની કરી રહ્યો છું. અરે સમજતી કેમ નથી? અરે કોઈ માણસનો જીવ બચાવવા માટે થઈને એક સામાન્ય માણસે પોતાનો જીવ આપી દીધો. સ્ટોરી છે આ? જવા દે ને, તારા જેવીને ક્યાંથી સમજાય? જે વ્યક્તિ પોતાનું ઘર છોડીને અહીંયા પિયરમાં આવીને પોતાના સસરિયાના લોકો, પોતાનો પતિ કે પોતાની સાસુનું પણ માન ના જાળવતી હોય, એ છોકરી ક્યાંથી બીજાનું માન જાળવી શકવાની છે? જાને જતી રહે તારા રૂમમાં. હવે જેને હાથ છે ને તારો કાબુમાં નહીં રહે, ઉલટાની બીજી બે પડે એના કરતા નીકળ અહીંયાથી. રિંકલ જા. દીકરા, આજે મને મારી ભૂલ સમજાય છે. મારા ખોટા અહમના કારણે અમે મારી દીકરીનું ઘર તો ભાગ્યું જ છે, પણ હવે તારું ઘર નહીં ભાગવા દો. દેવાંગ, મારી ભૂલ થઈ ગઈ છે. તારી પસંદ ને એ જ મારી પસંદ છે. આજે મને સમજાઈ ગયું. મને માફ કરી દે બેટા. બેટા, હું મારી ભૂલનો પશ્ચાતાપ કરવા માંગુ છું. મારી વાત સાંભળ ને. તારા પપ્પાને ફોન કર અને હમણાં ને હમણાં ઘરે બોલાવ. હું આજે જ સીતાના ઘરે જઈશ અને તારા લગ્નની વાત કરીને આવું છું. જા, હવે હસીને ફોન કર પપ્પાને. હા કરું છું. અને સોરી એનો પર હાથ ઉપાડ્યો અને ગુસ્સો કર્યો. કઈ વાંધો નહીં, તું તારી જગ્યાએ બરાબર જ છે બેટા. જા ફોન કર. થેન્ક યુ. જા ફોન કર.
સીતા, મેં તને ના કહી હતી ને કે તમારા લોકોના આ લગ્ન શક્ય નથી, પણ તમે લોકો મારી વાત નહીં માની અને મને જબરજસ્તી સુધીરભાઈના ઘરે લઈ ગયા. જોયું ને શું થયું આપણી સાથે? આપને અપમાનિત કરીને કાઢી જ મૂક્યા ને એ લોકોએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આવો, બેસો. બોલો, અમારા ઘરે કેમ આવવાનું થયું તમારું? ફાલ્ગુનીબેન, કાલે તમે અમારા ઘરે આવ્યા હતા અને મેં તમને અપમાન કરીને કાઢી મૂક્યા હતા. એની જ માફી માંગવા આવી છું તમારી જોડે. અમને માફ કરી દેજો. કઈ નહીં કામિનીબેન, જે થયું એ વાત જવા દો. અમે ગરીબ માણસોને આવા અપમાન સહન કરવાની તો આદત પડી ગઈ છે. અરે ફાલ્ગુનીબેન, હું દિલથી સોરી કહું છું તમને. જે પણ કંઈ થયું ને એને ભૂલી જાઓ. અને હું ફક્ત માફી માંગવા નહીં, પણ મારા દીકરા માટે તમારી દીકરીનો હાથ માંગવા પણ આવી છું. હા ફાલ્ગુનીબેન, હું તમારી દીકરીને મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. કારણ કે મને એ વાતનો અહેસાસ નહોતો. જે વર્ષો પહેલાની વાત છે, જે અમારી ફેક્ટરીમાં આગ લાગી હતી ને, ત્યારે તમારા જ પતિએ મારા પતિનો જીવ બચાવ્યો હતો અને પોતાનો જીવ ગુમાવીને બચાવ્યો હતો. અને સાચું કહું ને તો આ વાત મને બિલકુલ ખ્યાલ નહોતો. આ વાત મને ખબર જ નહોતી. અને જે જાણતા અજાણતા મારાથી તમારું અપમાન થઈ ગયું છે. અને એટલે જ તમારું આટલું મોટું જે ઋણ છે ને મારી પર, એ ઋણનો બદલો ચૂકવવામાં તમારી છોકરીનો હાથ માંગવા આવી છું. કામિનીબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે આ એક ગરીબની દીકરીને અપનાવવા તૈયાર છો. બસ ફાલ્ગુનીબેન, હા બસ. હવે આમ ગરીબ ગરીબ નહીં કરો. તમે તો અમારા કરતા પણ અમીર છો. ન સમજો તમે કાંઈ? હવે તમારી દીકરી મારા ઘરની લક્ષ્મી બનવાની છે, મારા ઘરની વહુ બનવાની છે. તો હવે આ ગરીબ શબ્દ બોલ્યા છો ને તો મજા નહીં આવે. શું કેવું સુધીર તમારું? આમાં હવે મારે ક્યાં બોલવા જેવું કાંઈ છે? કારણ કે મને ખબર હતી કામિની કે તું ગરીબ ઘરની દીકરીને ક્યારેય નહીં અપનાવે. કારણ કે તારા મગજમાં રૂપિયાનો અને પૈસાનો પારો ચડી ગયો. પણ ખેર, આજે પારો ઓગળી તો ગયો જ છે અને તે સીતાને અપનાવી લીધી છે. બસ હવે જૂની વાતો યાદ ન કરો. તો પણ કામિનીબેન અને સુધીરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ અમને તમારા લાયક સમજ્યા. બસ હવે મોઢું મીઠું કરાવો એટલે હવે શાંત થઈ જઈએ. જા બેટા, ઘર ધાણા લઈ આવો.